નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। દેશભરમાં આજે મેડિકલ પ્રવેશ માટે નીટ યુજીની પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષાનું દેશવ્યાપી આયોજન છે। ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહના બી ગ્રુપના 77,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી પરીક્ષાનો સમય છે। વિદ્યાર્થીઓને સવારે 11 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ મળશે। અમદાવાદ શહેરમાં 5,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। વિગતો સાથે સંવાદદાતા અર્પિત દરજી લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, આજે દેશભરમાં મેડિકલ પ્રવેશ માટે નીટ અને યુજીની પરીક્ષા યોજાઈ રહી છે, શું અપડેટ છે? દેશભરમાં આજે આ પરીક્ષા યોજાઈ રહી છે। 551 જેટલા શહેરોમાં 5,000થી વધારે પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષા લેવામાં આવતી હોય છે। મેડિકલમાં પ્રવેશ માટે પહેલું પગથિયું હોય છે, કેમ કે મેડિકલમાં પ્રવેશ માટે માત્ર ને માત્ર નીટમાં જે ઉમેદવારો હોય એ ઉમેદવારો ક્વોલિફાય થાય તો જ એમને એડમિશન મળતું હોય છે। નીટની પરીક્ષામાં સફળતા મેળવનાર ઉમેદવારોને જ MBBSમાં એડમિશન મળતું હોય છે। ત્યારે ઉમેદવારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા અહીંયા પહોંચ્યા છે। એમની સાથે પણ આપણે વાત કરીશું। તમારું નામ શું છે અને આજે મહત્વની એક્ઝામ છે, શું ચાલી રહ્યું છે મનમાં? મારું નામ પ્રિયાંશી ચૌધરી છે। હું સાબરમતીથી આવી છું એન્ડ થોડી નર્વસનેસ છે મારે કે કેવું જશે પેપર, એન્ડ ઇઝી આવશે, હાર્ડ આવશે, કેવું આવશે? આત્મવિશ્વાસ છે? હા છે, એટલું કે સારું જશે। આપનું નામ શું છે? મારું નામ નવ્યા શાહ છે। અચ્છા નવ્યા, એ કહો કે કેટલા સમયથી તૈયારી કરી રહ્યા હતા અને આજની પરીક્ષા આપના માટે, તમારા માટે તો મહત્વની ખરી, પણ પરિવાર માટે પણ એક આ સપનું સાકાર થાય, કેમ કે આ પરીક્ષા પાસ કરો તો મેડિકલમાં સીધું એડમિશન મળતું હોય છે તમને। 11થી આની તૈયારી કરી છે અને નીટ એટલે આમ એક બહુ મોટી કોમ્પિટિટિવ એક્ઝામ છે, તો મેડિકલમાં બધાનું જવાનું હોય, મતલબ સપનું હવે આજે પેપર જોઈએ કેવું આવે, હાર્ડ કે ઇઝી। જોઈ રહ્યા છો ઉમેદવારો ધીમે ધીમે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી રહ્યા છે। તમારું શું નામ છે? મિસબા। અચ્છા, કેટલા વર્ષથી તમે તૈયારી કરી રહ્યા છો? અને એક સપનું હોય દરેકનું, વાલીનું, પરિવારનું, એમના શિક્ષકોનું સપનું હોય કે મારું ભણાવેલું બાળક, મારા વિદ્યાર્થી મેડિકલમાં પ્રવેશ મેળવે। કેટલી તૈયારી, કેટલો આત્મવિશ્વાસ? 2 साल से किया है, मेहनत की है, पेपर कैसा आता है देखते हैं। तो क्या चल रहा है मन में, क्योंकि इम्पोर्टेंट एग्जाम, बोर्ड की एग्जाम तो आपने दी होगी, लेकिन इससे बड़ी एग्जाम ये है। डर लग रहा है। ઓહ, આપ જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા છે અને બરાબર 11 વાગે અહીંયા પરીક્ષા કેન્દ્ર પર એડમિશન એમને આપવામાં આવશે। 3 વાગે પરીક્ષા શરૂ થવાની છે, પણ બાયોમેટ્રિક આખી સિસ્ટમ હોય છે, એટલા માટે વિદ્યાર્થીઓને વહેલા અંદર પ્રવેશ લેવામાં આવતા હોય છે અને વિદ્યાર્થી છે એમની સાથે પણ વાત કરીએ। તમારું શું નામ છે બેન? આપનું નામ શું છે? દિયા। અચ્છા, કેટલો આત્મવિશ્વાસ, કેટલો કોન્ફિડન્સ આજે એક્ઝામને લઈને? ફૂલ કોન્ફિડન્સ છે। તો જોઈ રહ્યા છો કે હવે આ બરાબર 11 વાગ્યા છે એટલે ઉમેદવારોને આ ગર્લ્સ પોલિટેકનિક કોલેજ આવેલી છે કે જ્યાં આ પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં 5,000 જેટલા ઉમેદવારો, વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓને હવે 11 વાગ્યાનો સમય થયો છે એટલે એન્ટ્રી આપવામાં આવી રહી છે। બાયોમેટ્રિક સિસ્ટમ લેવામાં આવશે, જેથી કરીને કોઈ અનઓથોરાઇઝ વિદ્યાર્થી કોઈ અન્ય વિદ્યાર્થી અહીં આવી ન જાય અને પરીક્ષા આપે એનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે। અને કેમ કે ભૂતકાળમાં નીટની પરીક્ષાને લઈને અનેક એવા વાદ વિવાદ સામે આવ્યા છે, એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પણ આ પરીક્ષામાં કોઈ કચાશ પાકે ન રહી જાય, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પરીક્ષા લેવામાં આવે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જી બિલકુલ અર્પિત, આભાર જાણકારી માટે।